હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા થોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 10 વર્તુળ. મિત્રો, આપણે આ પૂર્વેના વિડીયોની અંદર પ્રમેય નંબર 10.1 અને સ્પર્શક કોને કહેવાય, છેદિકા કોને કહેવાય એ બાબતોને સમજી ગયા હતા. એના પર આધારિત સ્વાધ્યાય 10.1 આવે છે. તો આજના વિડીયોની અંદર આપણે સમજીશું સ્વાધ્યાય 10.1 અને એના દાખલાઓને. તો જોઈએ સ્વાધ્યાય 10.1નો પહેલો દાખલો. તો દાખલા નંબર 1માં કહ્યું છે વર્તુળને કેટલા સ્પર્શક હોય. તો આપણે સમજીએ આકૃતિ દોરીને. તો ઉકેલ સમજીએ તો વર્તુળને અસંખ્ય બિંદુઓ હોય છે. દરેક બિંદુ આગળ એક એક સ્પર્શક દોરી શકાય છે. તો મિત્રો, આપણે કહી શકીએ કે જેમ વર્તુળને અસંખ્ય બિંદુ છે એમ દરેક બિંદુએ અનન્ય સ્પર્શક હોય, માટે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. બરોબર છે મિત્રો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2માં ખાલી જગ્યા પૂરો. દાખલા 2માં જોઈએ મિત્રો, ખાલી જગ્યા પૂરો. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો અહીંયા જુઓ છો મિત્રો, વર્તુળ છે અને આ રેખા એલ, એમ, એન, પી આ બધા ABCD બિંદુ આગળના સ્પર્શકો છે. તો સ્પર્શક વર્તુળને, આ વર્તુળનું પ્રત્યેક બિંદુ છે, તો કોઈ સ્પર્શક છે એ વર્તુળને કેટલા બિંદુમાં છેદે? સરસ, એક જ બિંદુમાં છેદે. એ જ રીતે બીજો પેટા પ્રશ્ન છે, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. તો આપણે એ જોઈએ મિત્રો કે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખા હોય, દાખલા તરીકે એ અને ડી બિંદુમાં અથવા સી અને ડી બિંદુમાં છેદતી રેખા હોય, તો એને આપણે શું કહીએ છીએ? આ રેખા જે વર્તુળને સી અને ડી બિંદુમાં છેદે છે, તો રેખા સીડીને શું કહેવાય? વેરી ગુડ. બે ભિન્ન બિંદુમાં છેદતી હોય તો એને છેદિકા કહે છે. માટે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહે છે. સરસ. ત્રીજો પેટા પ્રશ્ન સમજીએ. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. મિત્રો યાદ કરો, આપણે એવી આકૃતિ સમજી ગયા છીએ કે વર્તુળ હોય, એની એક છેદિકા હોય, તો છેદિકાને સમાંતર હોય એવા વધુમાં વધુ કેટલા સ્પર્શકો હોય? તો આપણે કહી શકીએ કે વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શકો હોય. પછી છેદિકા તમે દોરો કે ન દોરો, પણ સમાંતર હોય એવા વધુમાં વધુ બે સ્પર્શકો મળી શકે. કારણ કે કોઈ એક સ્પર્શક હોય તો એની બરોબર સામેના બિંદુમાંથી એને સમાંતર હોય એવો બીજો સ્પર્શક દોરી શકાય. તો આવા બે જ સ્પર્શક સમાંતર હોય, એટલે વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય છે. હવે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. આ વર્તુળ છે, એનો એક સ્પર્શક માની લો આ રેખા એમ છે, એ વર્તુળને બી બિંદુમાં છેદે છે. તો આ વર્તુળનું બિંદુ અને સ્પર્શકનું બિંદુ, તો એ બિંદુને શું કહેવાય? સરસ, સ્પર્શ બિંદુ. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે.
હવે સમજીએ મિત્રો દાખલા નંબર 3ને. મિત્રો દાખલા નંબર 3ની અંદર આપણને કહ્યું છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ એ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને, તો દાખલા નંબર 3માં આપણે કહ્યું છે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક. આ OP એ ત્રિજ્યા છે જે 5 સેન્ટીમીટરની ત્રિજ્યા છે, અને P બિંદુ આગળ એક દોરેલો સ્પર્શક PQ છે. એક કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. તો મિત્રો O માંથી પસાર થતી રેખા ને Q બિંદુમાં છેદે છે. તો આ સ્પર્શક PQ અને O માંથી પસાર થતી રેખા એ બંને પરસ્પર Q બિંદુમાં છેદે છે. તો OQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો OQ એ 12 સેન્ટીમીટર હોય તો PQની લંબાઈ મેળવો. મિત્રો આ PQની લંબાઈ આપણે મેળવવી છે. તો PQની લંબાઈ શોધીએ. તો મિત્રો OP એ ત્રિજ્યા છે માટે એનું માપ 5 સેન્ટીમીટર. OQ એ આપણને 12 સેન્ટીમીટર આપેલું છે. તો આપણે PQનું માપ શોધવું છે. તો મિત્રો O માંથી P બિંદુ સ્પર્શ બિંદુએ સ્પર્શક રેખા PQને P બિંદુએ આ OP ત્રિજ્યા છે એ લંબ હોય બાય પ્રમેય નંબર 10.1. તો આપણે આનો ઉકેલને સમજીએ. તો OP લંબ PQ, કારણ પ્રમેય નંબર 10.1. OP છે એ ત્રિજ્યા છે, તેથી OP બરાબર 5 સેન્ટીમીટર, OQ બરાબર 12 સેન્ટીમીટર, અને આપણે PQ શોધવું છે. તો મિત્રો આ OPQ એ કાટકોણ ત્રિકોણ થઈ ગયો, જેમાં OQ કર્ણ થયો. આ એક બાજુ થઈ, આપણે બીજી બાજુનું માપ શોધવું છે. તેથી ત્રિકોણ OPQ કાટકોણ ત્રિકોણ છે. તેથી હવે એની કોઈ બાજુના માપની વાત આવે તો મિત્રો પાયથાગોરસનો સિદ્ધાંત લાગુ પાડી શકાય. તો આપણે કહી શકીએ, તેથી OQ સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર પાયથાગોરસ મુજબ. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય. હવે આપણે PQ બાજુ શોધવી છે. તો PQને એમનેમ રાખીએ, OP સ્ક્વેરને સામે લઈ જઈએ તો આપણને મળશે PQ સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર માઇનસ OP સ્ક્વેર. OP સ્ક્વેર સામે ગયા એટલે માઇનસ થઈ ગયા. કિંમત મૂકીએ, OQ એટલે 12, તો 12નો વર્ગ માઇનસ OP એટલે 5 એનો વર્ગ, તો 12નો વર્ગ થઈ જશે 144 માઇનસ 5નો વર્ગ 25. 144 માઇનસ 25 એટલે મળશે 119.
તો PQ² બરાબર 119, તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો PQ² નું વર્ગમૂળ PQ, 119નું વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળમાં 119, તો PQની કિંમત મળી વર્ગમૂળ 119. તો મિત્રો જુઓ, એ આપણો વિકલ્પ ડી છે. માટે આપણે કહી શકીએ કે PQની લંબાઈ છે એ વિકલ્પ ડી મળે છે, જે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર છે. બરોબર છે મિત્રો, સમજાયું? કારણ ઓપી છે એ ત્રિજ્યા છે ને ત્રિજ્યા છે એ સ્પર્શકને સ્પર્શ બિંદુએ લંબ હોય, માટે પી બિંદુએ કાટખૂણો બને, પ્રમેય નંબર 10.1 મુજબ. બરોબર છે મિત્રો? સરસ. હવે આપણે જોઈએ દાખલા નંબર 4 ને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જોઈએ મિત્રો, દાખલા નંબર 4ની અંદર આપણને કહ્યું છે કે એક વર્તુળ દોરો અને એની અંદર બે રેખા એવી રીતે દોરો કે જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી બે રેખાઓ દોરવાની છે, જે આપેલ રેખાને સમાંતર હોય. એટલે વર્તુળ દોરવાનું છે, વર્તુળની સાથે સાથે એક રેખા આપણને આપેલી છે જે વર્તુળની બહાર હોય અથવા અંદર હોઈ શકે, અને એને સમાંતર હોય તેવી આપણે બે રેખા દોરવાની છે, જેમાંનો એક સ્પર્શક હોય અને બીજી વર્તુળની છેદિકા હોય. તો આપણે વર્તુળ દોરીએ અને એના સમતલની અંદર એક આપેલી રેખા છે એ દોરીએ. આ રીતનું મિત્રો એક આપણે વર્તુળ દોર્યું. હવે એની બહારના ભાગની અંદર એક રેખા દોરીએ જે આપેલી રેખા છે. હવે આપેલ રેખાને સમાંતર હોય એવી બે રેખા દોરવાની, જેમાં એક સ્પર્શક હોય અને એક વર્તુળની છેદિકા હોય. તો મિત્રો આને સમાંતર આપણે એક સ્પર્શક દોરીએ, રેખા એલ જે સ્પર્શક છે અને એ આપેલ રેખાને સમાંતર છે. હવે આ ઓમાંથી પસાર થતી એક રેખા જે આ સ્પર્શકને પી બિંદુએ લંબ હોય, એટલે કે અહીંયા કાટખૂણો હોય. તો એ જ રીતે
કાટખૂણે એક આપણે બીજી રેખા દોરી શકીએ, અથવા તો મિત્રો સ્કેલની મદદથી આપેલ રેખાને સમાંતર એવી એક રેખા આપણે દોરી શકીએ કે જે છેદિકા હોય. એવી ઘણી બધી રેખા દોરી શકાય, પરંતુ આપણને એક સ્પર્શક અને એક છેદિકા એવી બે રેખા દોરવાની કહી હતી. તો મિત્રો આ રેખા એમ એ છેદિકા છે, જે વર્તુળને એ અને બી બે ભિન્ન બિંદુમાં છેદે છે. તો આપણે કહી શકીએ કે રેખા એલ જે સ્પર્શક છે અને રેખા એમ જે છેદિકા છે એ આપેલ રેખા, જેને આપણે XY રેખા કહીએ, તો આપેલ રેખા XY ને સમાંતર છે. તો એ કઈ રીતે ખબર પડે? તો આ બધા ખૂણા અનુકોણ થાય અને એ બધા 90ના બનવા જોઈએ. તો એ રીતે 90ના ખૂણે અહીંયા બધે 90નો ખૂણો થાય એ પ્રકારની આપણે રેખાઓ દોરી શકીએ. તો આપેલ રેખાને સમાંતર હોય એવી આ પ્રકારની બે રેખાઓ દોરવાની હતી, જે આપેલ રેખા XY ને એક તો સમાંતર થાય અને એમાંની એક છે એ સ્પર્શક હોય અને બીજી છે એ છેદિકા હોય. બરોબર છે મિત્રો? તો તમે રચનાની મદદથી પણ આ પ્રકારની બે રેખાઓ દોરી શકો, જે પી બિંદુમાંથી પસાર થતી અને અહીંયા કાટખૂણો બનાવતી, એટલે કે 90નો ખૂણો હોય તો પીમાંથી પસાર થતી અને ઓ માંથી પસાર થતી આ રેખા OQ ને પી બિંદુએ લંબ રેખા રચી શકાય રચનાની મદદથી. તો એ રીતે પણ સ્પર્શક મળે. અને અહીંયા 90નો ખૂણો બન્યો તો એ જ રીતે અહીંયા કોઈ પણ બિંદુએ 90નો ખૂણો રચતું હોય એવી એક રેખા આપણે છેદિકા સ્વરૂપે રચી શકીએ. બરોબર છે મિત્રો? અથવા તો સ્કેલની મદદથી બરોબર સમાંતર હોય એવી રીતે પણ આપણે આ લાઈન અને આ લાઈન સમાંતર થાય એ રીતે પણ આપણે રેખા સામાન્ય આપણી સૂઝબૂછથી દોરી શકીએ છીએ. તો અહીંયા આપણું સ્વાધ્યાય 10.1 પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા કેટલી હોય એ આપણે સમજીશું. તો મિત્રો પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો, આવજો.